પોરબંદરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને રાંધણ ગેસના ભાવોમાં અસહ્ય વધારાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાણીબાગ ખાતે એકત્ર થયેલા કોંગ્રેસના કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. વિરોધ પ્રદર્શનને પગલે પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 1 મહિનાથી નરેન્દ્ર મોદીના નીતિ વિષયક નિર્ણયોને કારણે દેશમાં બેહાલીનો માહોલ છે અને મોંઘવારીએ માજા મૂકી છે. વડાપ્રધાને બહેનોને ધુમાડો નહીં લાગવા દેવાનું વચન આપ્યું હતું, પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે બહેનોને ધુમાડો તો ઠીક, પૈસા ખર્ચવા છતાં ગેસનો બાટલો મળતો નથી. તેમણે ગેસના બાટલા માટે 25 દિવસના ગાળા અને ઓનલાઈન બુકિંગમાં પડતી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના કારણે ગૃહિણીઓની હાલત કફોડી બની છે. કોંગ્રેસ નેતાએ ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી અમેરિકા સામે સરેન્ડર થઈ ગયા હોય તેવું લાગે છે. તેઓ કયા દબાણમાં નિર્ણયો લઈ રહ્યા છે તે સમજાતું નથી. તેમણે જનતાને જાગૃત કરવા પર ભાર મૂક્યો કે આ સરકાર સામાન્ય લોકોના હિતમાં નથી. કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. રાણીબાગ અને આસપાસના 4 રસ્તા ઉપર થયેલા આ વિરોધ પ્રદર્શનને શાંત પાડવા પોલીસે સમયસર દરમિયાનગીરી કરી કાર્યકરોની અટકાયત કરી હતી. મહત્વનું છે કે એક સમયે જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા આ જ રાણીબાગ ખાતે મોંઘવારી અને ગેસના બાટલામાં ભાવ વધારા સહિતના મુદ્દે દેખાવો અને આંદોલન કરવામાં આવતા હતા. ત્યારે હવે સ્થળ એ જ છે, પરંતુ પ્રજાની સ્થિતિ તો આજે પણ એ જ છે અને આજે પણ પ્રજા તો મોંઘવારીથી એ જ રીતે પીસાઈ રહી છે જે રીતે અગાઉ યુપીએની સરકારમાં પીસાતી હતી. પ્રજાની સ્થિતિમાં કોઈ ફેર પડ્યો હોય તેવું જણાતું નથી તેવો લોકમત પ્રવર્તી રહ્યો છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આપ સૌ મિત્રો જાણો છો કે છેલ્લા 1 મહિનાથી આ નરેન્દ્ર મોદીના નીતિવિષયક નિર્ણયના હિસાબે જે દેશની અંદર જે બેહાલીનો માહોલ ઊભો થયો છે, મોંઘવારીએ માજા મૂકી છે અને એને વચનો આપેલા હતા કે મારી બેનને હું ધુવાડો નહીં લાગવા દઉં, પણ બેનને ધુવાડો તો ઠીક, અત્યારે બાટલા પૈસા દઈને જે બાટલા જોઈએ છે એ મળતા નથી. આજે ઓનલાઈનનો 24-25 દિવસનો એને ગાળો રાખ્યો છે. ઓનલાઈન માણસો કરે છે, ઓનલાઈન થતી નથી, પૈસા દેવા છતાં બાટલો મળતો નથી. એટલે મોંઘવારીના વિરોધમાં અમારું આજનું આ પ્રદર્શન હતું અને આમ જનતાને અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ જાગો તમે. આ દેશની અંદર નરેન્દ્ર મોદી સરેન્ડર થઈ ગયા છે અમેરિકાની સાથે. જે કંઈ હમણાં જે કંઈ નિર્ણયો લે છે આપણે બધા જાણીએ છીએ, ખબર નથી પડતી એની શું એમ દસ દબાણી છે. એટલે કોંગ્રેસ પાર્ટી દ્વારા પોરબંદરની અંદર આજે વિરોધ પ્રદર્શન મોંઘવારીના માર જે પ્રજા સહન કરી રહી છે તેના વિશેનો આજનો અમારો પ્રોગ્રામ હતો.